એવું કહેવાય છે કે પૃથુ રાજાએ પૃથ્વીને હરીભરી બનાવવા માટે 100 યજ્ઞો કર્યા છે. જે પૃથ્વી ઉબડખાબડ હતી એને સરખી કરી અને 100 યજ્ઞ કરી, અનેક સત્કર્મો કરી અને આજ ભગવાન પૃથુ છે એ સ્વધામ ગમન ગયા છે. આગળ જતા ચોથા સ્કંદની અંદર પ્રાચીન બરહી અને પ્રચેતાઓની કથા આપવામાં આવી છે અને છેલ્લે પુરંજન આખ્યાન કરી અને ચોથા સ્કંદને મેરે ભાઈ બહેન વિરામ આપવામાં આવ્યો છે. પાંચમા સ્કંદનો પ્રારંભ જેને સાધુ સંતો સ્થાન લીલા કહે છે. આ સ્કંદની અંદર મેરે ભાઈ બહેન 2 પરમહંસની કથા છે. એકનું નામ છે ઋષભદેવ, જે 24 અવતારમાંના એક અવતાર છે. અને આ જ સ્કંદની અંદર એક પરમહંસ બીજા છે, એમનું નામ છે જડભરત. આવો થોડી ધ્યાનથી કથાને સાંભળો. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હે રાજન, મનુ મહારાજના 2 દીકરા, એમાંથી ઉત્તાનપાદની મેં કથા તને કહી, હવે હું પ્રિયવ્રત રાજાની કથા તને સંભળાવું છું. એકવાર નારદજી આવીને પ્રિયવ્રત સાથે સત્સંગ કર્યો ને, આ સત્સંગ એવો ગજબનો હતો કે પ્રિયવ્રત રાજાએ મનમાં નિર્ણય લઈ લીધો કે મારે સંસાર નથી ભોગવવો, સંસારનો સ્વીકારવું નહીં કરવું. બ્રહ્માજી પ્રિયવ્રતની પાસે આવીને કીધું કે ભાઈ અત્યારે સૃષ્ટિ સર્જનનું કાર્ય હાલે છે, સૃષ્ટિ ઉપર માણસો બહુ ઓછા છે અને એટલા માટે તમે સંસારનો સ્વીકાર કરો, લગ્ન કરો અને સૃષ્ટિનો વિસ્તાર કરો. ત્યારે કીધું કે મને નારદે ઉપદેશ આપ્યો છે મહારાજ, હવે મારે સંસાર નથી ભોગવવો. બ્રહ્માજી કીધું કે હું તમને કહું છું, તમારે માનવું પડશે. અને અંતે પ્રિયવ્રતે સંસારનો સ્વીકાર કર્યો. સુંદર મજાના લગ્ન થયા છે અને સફળ લગ્ન જીવનની અંદર 10 દીકરાઓની પ્રાપ્તિ થઈ. અને મનુ મહારાજનો આ નાનો દીકરો પ્રિયવ્રત મનમાં વિચાર કર્યો કે આ 24 કલાક જે છે ને, 12 કલાકની રાત્રિ ને 12 કલાકનો દિવસ, એ મારે મટાવી દેવું છે. આ જગતમાં રાત્રિ હોવી જ ન જોઈએ. 24 કલાક દિવસ, 24 કલાક આમ પ્રકાશ હોવો જોઈએ. અને રાત્રિના અંધકારને દૂર કરવા માટે સૂર્યનારાયણની પાછળ દોડ્યા પોતાનો રથ લઈને. આગળ સૂર્યનારાયણનો રથ છે, પાછળ આજ પ્રિયવ્રત રાજાનો રથ છે. અને 1-2 પ્રદક્ષિણા નહીં, 7 પ્રદક્ષિણા કરી અને 7 પ્રદક્ષિણા કરી દિવ્ય રથ ચાલ્યો. આખી પૃથ્વીની અંદર, આખા જગતની અંદર, આખા વિશ્વની અંદર 7 ખાડા પીડ્યા અને હાથે હાથ ખાડાની અંદર પાણી ભરાણું. એ આપણા 7 સમંદર બન્યા છે મેરે ભાઈ. અને આવી રીતે આપણી જે પૃથ્વી છે એ સપ્તદ્વીપવતી બની. 7 દ્વીપ વાળી આપણી ધરતી છે. આપણે ક્યાં દ્વીપમાં રહીએ છીએ ખબર કોઈને? ગોર મહારાજ સંકલ્પ લેવડાવે ત્યારે એનું નામ આવે. હવે એમાં આપણું ધ્યાન હોય તો, આપણું ધ્યાન તો પાણીમાં જ છે. હાથમાંથી પાણી વહી ગયું, દાદા પાણી આપો. આપણે રહીએ છીએ એનું નામ છે જંબુદ્વીપ. 7 દ્વીપ છે, એના નામ એવા છે જંબુ, પ્લક્ષ, સાલમલી, કુશ, કૌચ, શાક અને પુષ્કર. આ 7 દ્વીપ છે આપણે ત્યાં. પ્રિયવ્રતને 10 દીકરાઓ હતા, એમાંથી 10 દીકરામાંથી 3 વિરક્ત બન્યા અને 7 જે વધ્યા ને એ 7ને એક દ્વીપનો રાજા બનાવ્યા છે. આ ભાગવત કથા છે ને, થોડી ગટપટી કથા છે, આખી વંશાવળી છે.